ગુજરાતની અંદર આપણા જનપ્રતિનિધિ ઘણા એવા છે કે જ્યારે લોકોને જરૂર પડી છે ત્યારે એમની સાથે ઊભા છે અને આજે વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાની કે જ્યાં સરકાર એક તરફ રોજગારી તો આપે છે પણ જ્યારે પૈસાનું ચૂકવણી નથી કરતી તો ભાજપના જે એક નેતા હવે મેદાનમાં આવ્યા છે ને સરકારની સામે બાંયો ચડાવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે રીતે સરકાર કામગીરી કરાવે તો છે પરંતુ પૈસાનું ચૂકવણું સમયસર કરે છે પણ છોટાઉદેપુર જિલ્લામાં ક્યાંક આવું નથી દેખાતું। છોટાઉદેપુર જિલ્લાના ઘણા બધા લોકો એવા છે કે જે આ યોજના અંતર્ગત કામ કરે છે પણ તેમને પૈસા ચૂકવવામાં નથી આવતા, એટલે હવે ભાજપના જ એક નેતા મેદાનમાં આવ્યા છે અને હવે સરકારની સામે બાંયો ચડાવી છે। સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા હેન્ડપંપનું પાણી આસપાસમાં ભરાય છે તે માટે શોકપીટ તાલુકા પંચાયત દ્વારા જે તે ગ્રામ પંચાયતને કામ સોંપવામાં આવે છે કે આ બધું સ્વચ્છ થવું જોઈએ। પંચાયતને આ કામગીરી માટે તાલુકા પંચાયતને પૈસાની ચૂકવણી પણ કરવામાં આવે છે। જે તે ગ્રામ્ય વિસ્તાર ગરીબી રેખા હેઠળ આવતા લોકોને આ કામ સોંપવામાં આવે છે, એટલે કે જેથી જેમની પાસે કામ નથી એ તમામ લોકો કામ કરી શકે અને પૈસા કમાઈ શકે, એટલે એમનું ગુજરાન પણ ચાલે એ રીતે આ યોજના કામ કરે છે। સરકારની યોજનાને લઈને છોટાઉદેપુર જિલ્લાના કેટલાય ગામો એવા છે કે જે કામો કરવામાં આવ્યા છે પરંતુ જે ગામોમાં કામ થયા છે તે ગામોની પંચાયતને તાલુકા પંચાયત દ્વારા પૈસાની ચૂકવણી નથી કરવામાં આવી, એટલે સરપંચો પણ અવઢવમાં મુકાયા। પંચાયતની અંદર પૈસા નથી આવતા ઉપરથી, એટલા માટે જેટલા પણ ગરીબ લોકો છે, ગરીબ જે શ્રમિકો છે એમણે જે કામ કર્યું છે એમને પૈસા આપવામાં ન આવતા સરપંચોએ અનેક વખત તાલુકા પંચાયતના જે કારોબારી અધ્યક્ષ છે એમને વારંવાર રજૂઆત કરી અને જે કારોબારી અધ્યક્ષ જે રાજેશ રાઠવા છે એમણે અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા છેલ્લે તાલુકા પંચાયત ઓફિસ ઉપર તેમણે તાળાબંધી કરી અને જ્યારે આ બધી વાતની ખબર પડી તો ત્યાંના જે અધિકારી છે તેમણે પણ એવું કહી દીધું છે કે હવે જે કામ છે તે સમયસર થવાનું છે, પરંતુ રાજેશ રાઠવાને ક્યાંક એવું લાગ્યું કે મારા લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે કે હું એક જનપ્રતિનિધિ છું, મને જ્યારે કામગીરી અને મને જે હોદ્દા ઉપર બેસાડ્યો છે મારે લોકોના કામ કરવાના છે, જેમણે કામ કર્યા છે તેમને પૈસા નથી આપવામાં આવતા એટલે મારે કંઈ કરવું જોઈએ। પછી તેઓ ત્યાં ગયા, તાળાબંધી કરી અને ખાસ કરીને તેમણે દાહોદનો મુદ્દો પણ ઉઠાવ્યો છે અને કહી દીધું છે કે દાહોદમાં કામ નથી કરવામાં આવતા તેમ છતાં પૈસાની ચૂકવણી થાય છે વગર બિલે, પરંતુ અહીંયા મારા છોટાઉદેપુરની અંદર તો કામ કરવામાં આવે છે તેમ છતાં પૈસા નથી આપવામાં આવતા। હવે જ્યારે તેઓ તાળાબંધી કરવા માટે પહોંચ્યા હતા અને એમની સાથે તેમણે શું કહ્યું છે અને આજ સાથે જે સરકારી અધિકારીએ કઈ રીતે બચાવ કર્યો છે તે પણ સાંભળીએ। તાળાબંધીનું મુખ્ય કારણ એ હતું કે એક વર્ષથી પણ વધારે સમય જે જિલ્લા પંચાયત હસ્તક ડીઆરજી કચેરીના માધ્યમથી જે એસબીએમ શાખા જે આવી છે છોટાઉદેપુર તાલુકામાં, એ શાખા દ્વારા આખા છોટાઉદેપુર તાલુકામાં, આમ તો જિલ્લામાં જ છે, દરેક જિલ્લાના જે આપણા તાલુકા છે દરેક તાલુકાના પૈસાનો મજૂરોના ચૂકવણાનો પ્રશ્ન છે જ, તો અમે અમારા છોટાઉદેપુર તાલુકામાં એક વર્ષથી પણ વધારે જે મજૂરોએ કામ કર્યું છે જે અને આ કામ કર્યું છે અગાઉ એક એજન્સી કર્યું તરત જ એ પૈસા ઉપાડીને જતા રહે છે, પણ ત્યાં અમારા સ્થાનિક મજૂરોએ જ્યારે બી કામ કરવાનો વારો આવ્યો છે કામ કરીને પૂર્ણ કરીને એમને આપ્યું છે ને એ આ કામને 2 થી 3-4 વખત તો કલર કામ કર્યું આ કલર બતાવવા માટે અધિકારીશ્રીઓને, તો આ પેમેન્ટ લેતે લોકોમાં રોષ ઊભી થઈ ગયો કે આ પેમેન્ટ અમને ક્યારે મળશે। ક્યારેક અમારા જોડે ખર્ચન થતું હોય છે પબ્લિક જોડે, મજૂર જોડે। તો તમે નવાઈની વાત તમને કહું, થોડા સમય પહેલા છોટાઉદેપુર ને દાહોદનું વહીવટી તંત્ર અને છોટાઉદેપુરનું વહીવટી તંત્ર એમાં શું ફરક છે ભાઈ? જમીન આસમાનનો ફરક છે। દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે, પણ અમારા છોટાઉદેપુરમાં કામ કર્યું હોવા છતાં તમે પૈસા ના ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે, ઝીરો ટેકિંગ કરવા પડે, કલર કામ કરવા પડે। તો ગુજરાત રાજ્યમાં અમે પણ રહીએ છીએ સાહેબ, ચાલુ સત્તાના માણસો છે, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું, તો મારે એ સવાલ કરવો છે વહીવટી તંત્રને, આવો ભેદભાવ કેમ દાહોદ અને છોટાઉદેપુરમાં? જ્યારે વિકાસની દ્રષ્ટિએ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠા છે ત્યારે અમે ઘણી બધી વાતો કરતા હોય છે કે અમારી વિકાસશીલ સરકાર છે, વિકસિત સરકાર છે, ત્યારે અમારા મજૂરોએ કામ કરેલું જે મજૂરી લેવા માટે પણ અમારે સંઘર્ષ કરવો પડતો હોય છે। ત્યારે મેં આજે એસબીએમ શાખામાં અમને બાહેધરી આપી છે કે થોડા 5 થી 6 દિવસમાં અમે એ ચૂકવણું કરી દઈશું। જો ચૂકવણું ના કરવામાં આવે તો ફરી પાછો મેં 1 અઠવાડિયામાં સમગ્ર તાલુકા પંચાયતને કચેરીને તાળાબંધી કરીશ અને આ વખતે તો મેં થોડા લોકો આવ્યા છે
અને આવતા દિવસોમાં સમગ્ર તાલુકા પંચાયતને તાળાબંધી કરીશ. જો આ અમારા વિસ્તારના મજૂરોને પૈસા ચૂકવણી ન થાય તો દાહોદના મજૂર આવે એને તરત પૈસા મળી જાય. દાહોદની એજન્સી આવે ત્યારે તરત મળી જતી હોય છે. મેં ઘણી વખત થોડા દિવસો પહેલા પણ એક સવાલ કર્યો હતો કે જેટલી પણ દાહોદની એજન્સી છે દરેક એજન્સીની તપાસ થવી જોઈએ. અહીંયા અમારા સરપંચોને માત્ર હેડપંપ આપી દે એટલે તો ખુશ થઈ જાય સરપંચો, પણ એક જ લીટીમાં જે ગ્રાન્ટ મહિલા ઉત્થાન માટે 5 થી 6 કરોડ રૂપિયા ફળવાતી હોય છે, એવી ઘણી અસંખ્ય રમતગમત માટે છે, છોકરાઓ માટે છે, ક્લાસીસ માટે છે, એવી બધી ઘણી ગ્રાન્ટો હોય છે. માત્ર ફોટો પડાવો અને પૈસા લઈ જાઓ. તો આ વળી કેવું? તો મેં વહીવટી તંત્રને અને વહીવટી તંત્રને જે છોટાઉદેપુરમાં જે છે એ બધા વહીવટી તંત્રીઓને મેં કહીશ કે હવે સમય બીજો નથી મિત્રો, બરાબર? એટલે તમે દાહોદની જેમ અમારા છોટાઉદેપુરને સમજવાની કોશિશ ના કરે અને છોટાઉદેપુરના જે કંઈ છે જે વિકાસની દ્રષ્ટિએ જે સરકારશ્રીના કરોડો રૂપિયા ફળવાય છે તે કરોડો રૂપિયા જાય છે ક્યાં, અને એનું કામ થવું જોઈએ આપણા વિસ્તારમાં છોટાઉદેપુરમાં. અને તમે બધા અહીંયા જ રહો છો, જોવો છો ઘણી બધી ગ્રામ પંચાયતો ટોટલ જ કહીએ તો એ ખોટું નથી. અને આ તો વિભાજિત થઈ છે કે પણ જે તે વખતે જૂથ ગ્રામ પંચાયત, અમુક પંચાયતો વિભાજિત થયેલી છે તો એ બી જૂથમાં તો આવે જ છે ને. તો એના બી બધાના બિલો બાકી, કોઈ જગ્યાએ 5 લાખ, કોઈ જગ્યાએ 6 લાખ, કોઈ જગ્યાએ 2 લાખ, કોઈ જગ્યાએ 1 લાખ, એવરેજ 20-25 લાખ રૂપિયા વધારે. અને આ જ કામ જો એજન્સી કરે ને, દાહોદની કોઈ એજન્સી, તો તરત એને બિલ મળી જાય. પણ ઉદયપુરના લોકલ મજૂર, લોકલ કારીગર કરે ને ત્યારે બિલ લેવા માટે અમારે ધક્કા ખાવા પડે. વહીવટી તંત્રને વહીવટી તંત્ર જ જવાબદાર, જિલ્લા કક્ષાનું જે વહીવટી તંત્ર છે એ જ જવાબદાર છે. દાહોદમાં બિલ ચૂકવણું થાય છે. દાહોદમાં ક્યારે તમે ઘણી વખત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનું જોયું છે તમે, બરાબર? પ્રભારી મંત્રીઓથી લઈને બધા ઇન્વોલ્વ તો નથી કહેવાતું હું, પણ એમના પણ નામો આવ્યા છે, એમની એજન્સીઓના નામો છે. એમનું નામ નથી, એમની એજન્સીઓના નામ છે, બરાબર? એ એજન્સીઓના નામ મારફતે અમે સોશિયલ મીડિયાના મારફતે એ એજન્સીઓનું નામ સાંભળ્યું છે. એવા જો ભ્રષ્ટાચાર થયો હશે તારે એમને કાર્યવાહી કરવાની. આ બિલ નથી મળ્યું એના માટે અમે આ કીધું છે. ગ્રાન્ટ આપણી પાસે 20 લાખ રૂપિયા આવ્યા છે. એના ચૂકવણા કરવા માટે અમે તમામ તૈયારીઓ કરી દીધી છે. ખાલી નવી સિસ્ટમ આપણા માટે આવી છે કે ટ્રેઝરી, એમાં સિસ્ટમ નવી આવી એના લીધે થોડું ડિલે થયું છે કે આઈડી પાસવર્ડ બધાના જનરેટ કરવાના થતા હોય છે, એના લીધે થોડું ડિલે થયું છે. હવે આઈડી પાસવર્ડ જનરેટ થઈ ગયા છે એટલે અમે પેમેન્ટ કરવા માટે પ્રોસેસ ઝડપી ચાલુ. પંચાયતો તે ટૂંકમાં બધી છે, પણ વચ્ચે ગ્રાન્ટ આવી હતી એમાં થોડા બધાને આપીએ છે અને થોડા બાકી હતા ત્યાં આપી છે, એમાં અમે ચૂકવી દીધી. અત્યારે સર 15 ગ્રામ પંચાયતો છે. તાળાબંધી કરવા માટે અમે એટલું બધું જોકે ન જવા દઈએ, કેમ કે ઝડપથી પેમેન્ટ કરવા માટે અમે માલતીબેન ડી, બ્લોક કોઓર્ડિનેટર SBN. ક્યાંક એવું લાગે છે કે સરકાર પણ ભેદભાવ કરે છે. જે કામ કરે છે એમને પૈસા આપવામાં નથી આવતા, પરંતુ જે કામ નથી કરતા એમને વગર બિલે એમને પૈસા આપી દેવામાં આવે છે. અને જે લોકો દિવસ રાત મહેનત કરે છે એમને પોતાના થોડા એવા રૂપિયા માટે પણ અહીંયાથી ત્યાં વલખા મારવા પડે છે. હવે સરકાર આ બાબતે ધ્યાન આપે તો સારું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.